વસિયતનામાનું મહત્ત્વ એટલું બધું છે. જીવનમાં જો વસિયતનામું કર્યું ન હોય અને તમે મૃત્યુ પામો તો કેટલી મુશ્કેલીઓ થતી હોય છે એ જ્યારે કોઈને બનાવ એવો બન્યો હોય ત્યારે જ ખ્યાલ આવે. વધારે પડતી લાગણી અને આવેશમાં આવી જઈ જીવતા જીવત તમારી મિલકત તમારા વારસદારોને સોંપી દેશો નહીં. જો તેવું થશે તો વારસદારો જ્યારે પણ માગણી કરે કે આ મિલકત મારા નામે કરી દો તો કરવી નહીં. પોતાના પુત્ર પુત્રીને આપી દીધી હોય, એમનું ઇમ્પોર્ટન્ટ ઓછું થતું રહે અને છેલ્લે ગરડા ઘરમાં જવાનો વારો આવે છે. એવું ન થાય એટલા માટે વસિયત કરી, વિલ કરીને તમારે નિશ્ચિંત થઈ જવું જોઈએ કે મારે મારા વારસદારોને કયા વારસદારને કેટલી મિલકત આપવી છે એનો દસ્તાવેજ એટલે વિલ.